નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પૂજા કરી. દિલ્હી સામાન્ય વિધાનસભાની ચૂંટણી 2025માં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.4% મતદાન થયું. બાંગ્લાદેશીઓએ સરહદ પર બીએસએફના જવાનો પર કર્યો હુમલો. બાંગ્લાદેશી ઘૂસણખોરોએ બુધવારે સવારે આ વિસ્તારમાં પહેરો ભરી રહેલા બીએસએફ જવાન પર હુમલો કરતા એક જવાન ઘાયલ. ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, માલગાડી પાટા પરથી ઉતરી ઝુંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી ગઈ. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક. વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓની થઈ સમીક્ષા. યુસીસી પર રચાયેલી કમિટી અને તેના રિપોર્ટ પર કેબિનેટને કરાયા અવગત. 8 ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી પૂર્ણ થશે. રાજ્યના હવામાનમાં પલટાની સંભાવના. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા. નલિયામાં નોંધાયું સૌથી ઓછું 9.8 ડિગ્રી તાપમાન. ઘરદીઠ 2 કાપડની થેલી આપવાનો અમદાવાદ મહાનગરપાલિકાએ લીધો નિર્ણય. 11 કરોડના ખર્ચે ખરીદશે કોટન પોલિએસ્ટરની થેલી. પ્રતિ થેલી દીઠ ₹35 થી ₹37નો ખર્ચ. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીના રોજ યુએઈના દુબઈમાં મેચ. ભારત અને પાકિસ્તાનની મેચ સ્ટેડિયમમાં જોવા ચાહકો ટિકિટ માટે પડાપડી કરી રહ્યા છે. અહેવાલ મુજબ આ મેચની ટિકિટની કિંમત લગભગ ₹3 લાખ સુધી પહોંચી ગઈ. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.